સ્ત્રી જન્મદરને સુધારવા માટે તંત્ર દ્વારા એક નવતર પહેલ કરવામાં આવી છે। કલેક્ટર શૈલેષભાઈ પ્રજાપતિ અને જિલ્લા આરોગ્ય અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ। જિલ્લાના કેટલાક ગામોમાં સેક્સ રેશિયો 800થી પણ ઓછો છે। આ પરિસ્થિતિને સુધારવા માટે તંત્રએ ગામના સરપંચો સાથે રાખીને કામગીરી કરવાનું નક્કી કર્યું। ગામના સરપંચોને બોલાવીને તેમને સ્ત્રી જન્મદર સુધારવા માટેની બાહેધરી લેવામાં આવી છે। સામાજિક જે પરિબળો જે હોય છે એના અનુસંધાને ચર્ચા કરવા માટે સરપંચ સાહેબોને બોલાયેલા અને જનજાગૃતિના અભિયાન રૂપે આ સરપંચ સાહેબોને અમે બોલાયેલા। સરપંચ સાહેબના સૂચનને બી હતા આવકાર્ય, એવા સૂચનો બી અમે સજેશન બી અમે અમલ કરીએ છીએ અને એ લોકો બી એમના વિલેજમાં કઈ રીતે સેક્સ રેશિયો વધારવા માટે કામગીરી કરે કે લોકોને જાગૃત કરે, સામાજિક રીત રિવાજ હોય બરાબર, તો એ લોકો એની અંદર બી આવા પ્રયત્નો એ લોકો કરે એના અનુસંધાને આ મિટિંગમાં અમે બોલાવેલા। જે ગામમાં સ્ત્રી જન્મદર ઓછો છે એમના સરપંચોને સૂચનો કરવામાં આવેલા છે કે ગામમાં જે સગર્ભા સ્ત્રીઓ હોય, એમના માતા હોય, એમના સાસુઓ હોય, એમને સમજાવવામાં આવે કે દીકરા અને દીકરી અત્યારે એક જ છે, જેટલા છોકરાઓ છે એટલી છોકરીઓ પણ પહોંચી ગયેલ છે। તો એના માટે એમણે ગામમાં દરેક ઘરે જઈને દીકરીઓનું મહત્વ સમજાવવું જોઈએ। ચાંગા ગામમાં આવેલી ચારુસેટ યુનિવર્સિટીમાં આવતીકાલે 15મો પદવીદાન સમારોહ યોજાશે। ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં કાર્યક્રમમાં હાજરી જોવા મળશે। વિદ્યાર્થીઓને વિવિધ એવોર્ડ અને સર્ટિફિકેટ ગૃહમંત્રી એનાયત કરશે। પણ આ પદવીદાન કાર્યક્રમમાં 2795 સ્ટુડન્ટ્સને ડિગ્રી એનાયત કરવામાં આવશે। અમારા આમંત્રણને માન આપીને કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે અમને કોન્વોકેશનમાં ડિગ્રી એનાયત કરવા માટે આવશે અને એ અમારા માટે બહુ ગર્વની બાબત છે। સ્ટુડન્ટ્સ અને બધા ફેકલ્ટી મેમ્બર્સ એક આને ઉત્સવ તરીકે જોઈ રહ્યા છે અને આના માટેની બહુ જ તૈયારીઓ અત્યારે ચાલી રહી છે, એટલે છોકરાઓ અને ફેકલ્ટી બધા જ આને એક ઉત્સવ તરીકે મનાવશે। 500ની નોટ લો તો ચેક કરીને લેજો। સુરતમાંથી 5 લાખની નકલી નોટ સાથે રત્ન કલાકાર ઝડપાયો છે। સુરત એસઓજીએ નકલી નોટો સાથે રત્ન કલાકારને ઝડપી પાડ્યો છે। આરોપી પરેશ પૂનાભાઈ હડિયાની કરી ધરપકડ। પોલીસે ₹5.03 લાખની બનાવટી કરન્સી કરી છે જપ્ત। છેલ્લા 1 વર્ષથી બજારમાં પધરાવતો હતો નકલી નોટ। 1 વર્ષમાં 25 લાખની નકલી નોટો બજારમાં વટાવી। આરોપી ભીડભાડવાળા વિસ્તારોમાં નોટો વટાવતો। હાઈ ક્વોલિટીના પ્રિન્ટિંગ કરતા હતા નકલી નોટોનું પ્રિન્ટિંગ। શાક માર્કેટ અને નાના ગલ્લાઓને બનાવતો હતો નિશાન। ભીડનો લાભ લઈ નકલી નોટો વટાવતો। પોલીસે 5.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। હાલ પોલીસે આ અંગે વધુ તપાસ પણ હાથ ધરી છે। બેગમાંથી એક વ્યક્તિ જે છે જેનું નામ છે પરેશ હડિયા, જેને 5 લાખના 500ના દરની નોટોના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે। આ 500ના દરની નોટો છે એકદમ હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગની કરવામાં આવેલ છે, પરંતુ એક જ સિરીઝના નંબરવાળી છે અને એને પ્રિન્ટ જે સારી ક્વોલિટીના પ્રિન્ટરથી પ્રિન્ટ કરી અને બજારમાં આ લોકો જ્યાં ભીડભાડવાળી જગ્યાઓ હોય કે કોઈ પાનના ગલ્લાઓ હોય કે કોઈ શાકભાજીની લારીઓ હોય ત્યાં આ લોકો છૂટક રીતે વેચાણ કરતા હતા। અત્યાર સુધીમાં ટોટલ એને જે છે 25 લાખ રૂપિયાની નોટો જે છે એ છૂટક 1 વર્ષમાં બજારમાં એને ફેરવી છે। આ ધાર્મિક વિધિના નામે યુવક સાથે કરી લાખોની છેતરપિંડી કરનાર ભેજાબાજ પિતા પુત્રની ધરપકડ કરાઈ છે। લક્ષ્મી માતાની કૃપા અપાવવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા। ભરૂચના ભોલાવના યુવક પાસેથી ₹27,48,000 પડાવ્યા। વધુ આર્થિક સંકટમાં ફસાતા પીડિતે પાનોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે છેતરપિંડી કરનાર ભેજાબાજ પિતા પુત્રની ધરપકડ કરી છે। વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।